વલસાડના ધરમપુરના ઊંડાણ ગામમાં આજે એક પણ વિકાસની કિરણો પૂરતી પહોંચી નથી। આઝાદીના 78 વર્ષ બાદ પણ અહીંના લોકો આદિમાનવ યુગ જેવી પરિસ્થિતિમાં જીવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દેશ વિકાસના માર્ગો પર આગળ વધી રહ્યો છે અને વૈશ્વિક સ્તરે આગળ વધવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ધરમપુરના મનાઈ ચોડી જેવા ગામોમાં હકીકત કંઈક અલગ નજરે પડે છે। ભારતે વિશ્વમાં નંબર 1 બનાવવા અંગે વાત કરાઈ છે, પરંતુ આ વિસ્તારમાં આજે મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળે છે। અહીંના ગરીબ પરિવારોના બાળકો પાસે ન તો કપડાં છે, ન તો રમકડાં, છતાં આ બાળકો પોતાની રીતે રમકડાં બનાવીને રમતા જોવા મળે છે। એક બાળક ઝૂલાની ઈચ્છા પૂરી કરવા માટે જાતે જ રમકડાનો ઝૂલો બનાવી રમે છે, જ્યારે એક બાળિકા એક હાથથી અશક્ત હોવા છતાં પ્લાસ્ટિકની કોથળીથી રમત બનાવી આનંદ માણે છે। બાળકોને એ ખબર નથી કે પ્લાસ્ટિકથી રમવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, છતાં પરિસ્થિતિઓને કારણે તેઓ એ જ વસ્તુઓ સાથે રમવા મજબૂર છે। આ દ્રશ્યો વિકાસના દાવાઓ સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે અને સૂચવે છે કે હજી પણ ઘણા ગામોમાં મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાની જરૂર છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।